ફરીથી કોઈ ગાયક કલાકારે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા અને તેનો આખો વિવાદ ઉભો થયો. સોશિયલ મીડિયા પર અત્યારે એક પોસ્ટ ફરતી થઈ છે અને રિદ્ધિ રાજપરા કે જેઓ જાણીતા પાટીદાર સમાજના ગાયક કલાકાર છે અને તેમણે આ લગ્ન કરતા વિવાદ આખો ઉભો થઈ ગયો છે. વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. સોશિયલ મીડિયા પર આજે પોસ્ટ ફરતી થઈ તેમાં જે વાત કરવામાં આવી કે પાટીદારની દીકરી રિદ્ધિ રાજપરા કે તેમણે જયેશ વાઘેલા નામના યુવક સાથે 1 મહિના પહેલા તેઓ ભાગી ગયા હોય આ રીતનો ઉલ્લેખ પણ એ પોસ્ટમાં કરવામાં આવ્યો છે અને સાથે જ પાટીદાર બધા જ સમાજના લોકોને એ રીતની વિનંતી કરવામાં આવી કે કોઈ પણ વ્યક્તિ આ બંનેને તેમના કાર્યક્રમ ના ગોઠવે કે તેમને કોઈ બુક ના કરે. આ રીતની વાત કરવામાં આવી ત્યારે આ સમગ્ર મામલાને લઈને અવર રાજકોટે ખાસ પાટીદાર અગ્રણી ચિંતનભાઈ રંગપરિયા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સમગ્ર મામલો શું છે તે જાણ્યું હતું. તો તેને લઈને ચિંતનભાઈએ શું કહ્યું છે તેના પર નજર કરીએ. હેલો. હાજી ચિંતનભાઈ, સ્વાગત છે તમારું અવર રાજકોટના પ્લેટફોર્મ પર. બોલો. હા ચિંતનભાઈ, અત્યારે હિરેનભાઈએ ફેસબુકમાં એક પોસ્ટ મૂકી અને એ પોસ્ટ રિગાર્ડિંગ જ મારે આપને થોડા પ્રશ્નો પૂછવા છે. સૌથી પહેલા તો રિદ્ધિ અને જયેશના લગ્નની જે વાત સામે આવી છે અને હિરેનભાઈએ જે ફેસબુક પોસ્ટમાં વાત કરી છે કે એમને હવે કોઈ પણ જગ્યાએ બુક કરવામાં નહીં આવે, તો એ મુદ્દા વિશે તમે શું કહેશો? હા, એટલે બીજા સમાજ હોય ને કોઈ અન્ય લોકો લઈ જાય એનો વાંધો નહીં, પણ અમારા પાટીદાર સમાજમાં અમે એને સુરતના સ્ટેજ ઉપર નહીં આવવા દઈએ. ઓકે, એ 100% છે. અને એમાં એક પણ ઉલ્લેખ છે કે 1 મહિના પહેલા તેઓ ભાગી ગયા, આ રીતની વાતનો ઉલ્લેખ છે. તો એ આખી વિગત શું છે અને પરિવારની સંપર્ક કર્યો જ્યારે આપે તો પરિવારે શું કહ્યું આ મામલે? પરિવાર તો લાવવા માંગતા હતા. અમે 4 દિવસ એની જોડે મીટિંગ કરી હતી અને એકબીજાને સમજાવ્યા હતા. પરિવારને તો જોઈતી જ હતી કે જેવી રીતે ગઈ છે એવી રીતે પાછી આવે તો અમને કઈ વાંધો છે નહીં એમ. ઓકે, આપને આ મામલે અમે જયેશને જે આ બેન્જો વાદક છે એને મનાવવાની કોશિશ બી કરી હતી કે મીટિંગ બી કરી. તમારી ઓફિસે બોલાવ્યા હતા કે ભાઈ તમે એક મીટિંગ કરી જુઓ, યોગ્ય લાગે તો તમે તમારી રીતે સમજો તો સારી વાત છે એમ. બાકી તારા કેરિયર ને તારી પથારી ભરશે પછી અમને ના કહેતો એમ. ઓકે. અને આ આખી મામલાની આપને ક્યારે ખબર પડી? મતલબ આપને અને આપની જે લોકો છે બધા એમને ક્યારે ખબર પડી આ મામલાની? બસ અઠવાડિયામાં જ અમને ખબર પડી. એટલે અમે બધું ઇન્ક્વાયરી કરવાની ચાલુ કરી. ઓકે. હા. અને આપે જ્યારે એમને કીધું કે એમના કરિયર ઉપર અસર થશે અને એમનો સંપર્ક કર્યો તો એ સમયે એમનો જવાબ શું હતો? એમણે શું વાત કરી રિદ્ધિ અને જયેશે? બસ એને તો એવું જ કીધું કઈ વાંધો નહીં, તમને યોગ્ય લાગે એ કરો. એ લોકોને કોઈને ડર જ નથી. ઓકે. બસ એ લોકો તો ખાલી પટેલ સમાજની દીકરી કોઈ પણ નાતની. અમે તો એવું કહીએ છીએ કે ભાઈ અમારા પટેલ સમાજનો કોઈ બી નાતની લઈ આવે તો તમે વિરોધ કરો, અમને શું વાંધો છે. તો અત્યારે આખો જે આ મામલો છે તો એમાં ન્યાયિક વ્યવસ્થા કે તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરવામાં આવે? આવી છે અત્યારે તો બધા ન્યાયતંત્ર દ્વારાથી આ લોકોને મજા આવે છે ને, એટલે તો કોઈ સમાજ કોઈ પણ જ્ઞાતિ કોઈ કઈ કરી નથી શકતું ને. બરોબર, એમને ટેકો કે પીઠબળ મળે છે એવું? અમે તો એને એવું જ કહીએ છીએ અમે તમને નડશું નહીં. હા, અમે આર્થિક રીતે અમારા સમાજમાં તમને આયોજન નહીં કરીએ તમારું. બરોબર, એટલે બુક કરવામાં નહીં આવે અત્યારે? ના, બુક કરવામાં નહીં આવે. અમે ક્યાં એમ કહીએ છીએ કે રીતિન તું પાછી મૂકી જા. હા બસ. ઓકે. અને બીજા કોઈ પગલા લેવાનું પાટીદાર સમાજે નક્કી કર્યું છે? ના, બીજા કોઈ પગલા અમારે લેવા નથી. અમે અમારા સમાજમાં અને પાટીદાર સમાજને વિનંતી કરીએ છીએ કે આવા લોકો હોય એને ડાયરા આપવાનું બધાને બંધ કરો. યોગ્ય સારા વ્યક્તિ હોય એને બુક કરો. અમે ક્યાં એવું કહીએ છીએ કે ભાઈ પટેલ સમાજ હોય તો પટેલ સમાજના જ કલાકારો જોઈએ. બધા સમાજના, અમે બધા સમાજ હારે સંબંધ રાખીએ છીએ, બધા બધું કરીએ જ છીએ, વ્યવહાર કરીએ છીએ, બધું કરીએ. પણ આપણી થાળીમાં ચૂકે તો શું કરવાનું? ઓકે. તો પછી આ લગ્ન મામલે પાટીદાર સમાજ શું વિચારે છે અત્યારે? અને બીજા દીકરીઓને મતલબ એ બધાને શું કહેવા માંગે છે? બસ અમે તો કઈ કહેવા નથી માંગતા કે આપણે જે ગવડિયા છે ને કે વાડીમાં આપણે, તમે તો ગુજરાતી જ છો ને? હા, ગુજરાતી. આપણે વાડિયા જતા હોય તો વાડીમાં કઈક આપણે સીંડું હોય વાડીમાં તો એ સીંડાને તમે બુરી દો. બરોબર, ધ્યાન રાખો. એટલે એવું એ પાછળનું કારણ શું? કઈ નહીં, આવા દુરુપયોગ થાય છે તો ધ્યાન નથી રાખવું તો શું થવાનું બેન? બરોબર. ખૂબ ખૂબ આભાર આપનો ચિંતનભાઈ, અમારી સાથે જોડાયા અને આ સમગ્ર મામલે વાત કરીએ બદલ ખૂબ ખૂબ આભાર. રામ રામ.
સાંભળો મારી નાયત, એક કંકોત્રી આવી છે, નામ છે રિદ્ધિબેન રાજપરા. ચી રિદ્ધિબેન રાજપરા, ચી જયેશભાઈ વાઘેલા. હા આ કંકોત્રી મને મળી એટલે હું એક સોંગ ગાઉં છું કે ઢોલીડા તો ધબુક્યા લાડી, મજા આવી ન્યા તમે ભાગીન રાજી. ફરી એક વખત આ વિડીયોના માધ્યમથી કહી દઉં છું કે સમાજની અંદર જેટલી બી દીકરીઓને ફ્રીડમ મળ્યું છે એમાં ઘણી દીકરીઓ મિસયુઝ કરે છે આ ફ્રીડમનું. બરાબર. ફરી એક વખત આ સિંગર રિદ્ધિબેન રાજપરા આંતરજ્ઞાતિ મેરેજ કર્યા છે ભાગીને, એનો અમે વિરોધ કરીએ છીએ, સખત વિરોધ કરીએ છીએ. અને કેમ વિરોધ કરીએ છીએ કે આવનારી જે જનરેશન છે એને આ રોંગ મેસેજ જાય છે, એને સ્ટેજ ઉપર આવતા શરમ આવે છે. કેટલી દીકરીઓ એવી છે કે જે સમાજ માટે ગાય છે, સમાજ માટે રીએ છે ને સમાજનું નાક છે એને કલંક લાગે છે તમારા કારણે. એટલા માટે, બાકી તમારા લવ કે તમારા પ્રેમનો વિરોધી નથી, પણ તમે તમારા ઘરે વાત કરો અને તમે જે પ્રેમ કર્યો છે ને એની હારે પ્રેમથી મનાવીને લગ્ન કરો. આવી રીતે ભાગીને નહીં. ભાગીને જાવશો અને એમાં સમાજને દાગ લાગે છે. અને સમાજના આગેવાનોને પણ કહેવા માંગુ છું કે તમે આમ તો બહુ કહો છો. ઘણી જગ્યાએ મેં 2 દિવસમાં મારા મુદ્દા ઉપર પોસ્ટ વાંચી છે કે આગેવાની લેવા માટેથી આમ કરતા હોય છે આગેવાની. અરે ભાઈ, નથી જોતી આગેવાની અમારે ક્યારેય. પણ તમે આગેવાન છો તો સમાજમાં આ જે પ્રવૃત્તિ ચાલે છે એને રોકો. આ દીકરીઓ દુઃખી થાય છે, પાછળથી પસ્તાય છે જયારે એની પાસે કોઈ પૂછવાય નથી જાતું. બરાબર. આપણી કે ને ભાઈ એઆઈ માં ફોટા જનરેટ કરીને એને પછી અંદરથી ખુશીને વ્યક્ત કરવી પડે છે કે અમે આમ ફરીએ છીએ તેમ ફરીએ છીએ, જે અહીંયા ખાલી ડુંગરા ફોરે છે. બરાબર. એટલે સમાજ પોતાના સમાજનો જયારે દીકરો હોય ને ત્યારે ઘણા બધા સવાલ કરે છે. એની પાસે આ નથી, એની પાસે ફલાણું નથી, એની પાસે પૂછડું નથી, એની પાસે ઢીકડું નથી, એટલે નથી કરવા. જયારે અહીંયા ખાવા ખીચડી નાઈ ન હોય ને ત્યાં વહી જાય છે ને તો કોઈ ઉખાડી નથી લેવા આવતું. અને જયારે કઈ અમારા જેવા 2-4 પ્રયાસો કરે ને તો નીચે આવડી કોમેન્ટો ઠોકો છો. શરમ કરો. બરાબર. જે કરવાનું છે એ કરો અને આ દૂષણને રોકો. નહીં રોકો તો આવનારા સમયમાં આવું નવું ચાલતું રહેશે. અને સમાજના યુવાનોને આજે મારે કેવું છે કે ભાઈ, આપણે બહુ સાદી રીતે ને સિમ્પલ રીતે રહ્યો છો, થોડાક વાળ બાળ વધારો અને માર ભૂરા. એટલે આમ તો કોઈ આ એક મામલો નથી. સતત છેલ્લા થોડા સમય પર નજર કરીએ તો કોઈ પણ ગાયક કલાકારે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હોય ને તેનો આખો વિવાદ ઉભો ના થયો હોય, આવું બન્યું જ નથી. અને ફરી એકવાર નવું નામ, નવા સમાજ અને આખો નવો મામલો સામે આવી ગયો છે. આવનારા સમયમાં જોવાનું રહ્યું કે આ વિવાદ ક્યાં જઈને ઊભો રહેશે અને આ દિશામાં શું પગલાં લેવામાં આવે છે. સમગ્ર મામલાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.